આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવશું. તો રીંગણા છે તેને આપણે સાફ કરી લઈશું. હવે આપણે રીંગણા છે તે આ રીતે બધા તૈયાર કરી લઈશું. આવી રીતના આપણે બધા તૈયાર કરી લીધા છે. આમાં આપણે મસાલો ભરશું. હવે આપણે મસાલો બનાવી લઈશું. હવે આપણે મસાલો બનાવવા માટે ટમેટા છે તે સમારીને તૈયાર કર્યા છે. હવે આપણે તેમાં ધાણા નાખીશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. લીંબુનો રસ નાખીશું. ખાંડ નાખીશું. હવે બધો મસાલો છે તે મિક્સ કરી દઈશું. આવી રીતે આપણે બધે મસાલો છે તે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે રીંગણા છે તે ભરી લેશું. આવી રીતના આપણા બધા રીંગણા છે તે ભરી લેશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખીશું. રીંગણા નાખી દઈશું. હવે આ રીતના ફેરવી લઈશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢક્કણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણા ભરેલા રીંગણાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.